જય માતાજી. એના બાપાને કરવાનો છે ફોન ગિફ્ટ. લાગે છે નો લુક એક નંબર. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે શું કરવાનું? જય માતાજી. હવે આપણે હાલ્યા જઈએ છીએ. મારા ફ્રેન્ડ છોકરા આવ્યો છે ગાડી લઈને ઈટુની. અરે ના હાલ્યા જઈએ છીએ એને મળવા. ગાડી એની ક્યાં મૂકી છે, ક્યાં ખાલી કરે આવે છે તો મને કાંઈ ખબર છે નહીં. આપણે ઈટુની ગાડી લઈને આવ્યા છે. એમની ખબર કાઢવા આવ્યા છે. નીચ જેવા કામ ધંધો ચાલુ કરી દીધો પાછો. તો કેમ છે હવે? ક્લાસ ઓકે થઈ ગયું બધું? ઓકે. ખાલી દવા ને એવું ચાલુ છે? દવા પૂરી બધું ઓકે. હવે નકરી ગાડી ખાલી કરવાની છે ને ઈટુની ગાડી જીસીબી રીના ઈટ. તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કોઈ ગાડી મંગાવી હોય તો એમ નહીં, એમને ગાડી મંગાવી હોય તો રીના ઈટ તો હું તમારો નંબર બોલી જાવ તો એમાં તમારો કોન્ટેક્ટ કરશે. કોઈને ગાડી મંગાવી હોય તો ઈટુની. હા પબજી રમવાનું લઈ જાઓ. આમાં નથી પ્રમોશન કરવાનું નહીં. હા પબજી ને આ તો અમારા માણા હોય જ તે એનું તમે ઓલરેડી ઉતારી કાઢ્યું હોય. કોઈ ચેલેન્જ આપતું જ નથી ને પબજીમાં. કોણ આવી ગયું જોયું ને તમે? ભેગા થઈ જ જાય મને માણસો. ખેતર ગયો છો ને તું? બગલા ઉડાડવા ગયા. બગલા ઉડાડવા ઉડતા જ નહોતા, ઉડી જતા. નો ઉડ્યા. થોડા બગલા હતા. બગલા થોડા જ હોય એટલે કીધું થોડા. હા એમ. અમને કે જવું છે. કાળો બગલો અહીંયા રહ્યું. ઝૂમ નથી થતું. આ ઝૂમ કેમ નથી થતું? સાંભળો તમને જાય પણ આ કાળો બગલો દેખાડ દઉં. અમને કે જવું છે. કાળો બગલો દેખાડ્યો છે ને મેં. ગાડી લેવા છે. મૂકવી હાલો. મંદા કાઢી છે કેમ કે ઈ એના બાપાને કરવાનો છે ફોન ગિફ્ટ. જોયું તમે? એના બાપાને ફોન ગિફ્ટ કરવાનો છે. એના બાપા કેટલા ટાઈમથી જૂનો ફોન વાપરતા હતા એટલે આજ એને એવું લાગ્યું કે મારા ફાધરને એક મસ્ત ફોન ગિફ્ટ કરવો જોઈએ. એટલે કે ફોન લેવા થઈ છે. રાહુલભાઈ શું કહેવું છે તમારે? આવી રીતે તમે પણ તમારા મા બાપને ફોન ગિફ્ટ ને એવી રીતે કાંક કરતા રહી ગયો. ક્યારેક અપાવું તો એ રાજીના રેડ થઈ જાય છે. હા નાના હતા ત્યારે તમને એ બધું તમે બાપા મારા આ રમકડું જોતું તો એ તમને અપાવતા. એટલે તમે મોટા થઈને તમે એને કાકા અપાવશો ને તેને એટલો આનંદ થાય ને કે વાત જવા દો. હા મોટો કરીને મેં કાંઈ ખોટું નથી કર્યું મારા છોકરા પર. આમ ગર્વ થાય. એટલે તમે પણ તમારા ફાધરને એ રીતે કાંક નાનું ગિફ્ટ આપતા રહેજો અને પ્રેમ કરતા રહેજો મા બાપને. બસ બીજું કાંઈ જિંદગીમાં છે નહીં. કાં આવું ઉમદવાડીમાં આવી ગયા મોબાઈલ લેવા. હવે કઈ જગ્યાએ સારી ડીલ મળે છે ના એમ જવું લેવા. ત્યાં સારી ડીલ મળશે ને. અત્યારે માથા ઓળાવે છે અને હમણાં એનો તોલો થઈ જવાનો છે. હમણાં એનો ટકર છે જો તું તારે જેટલા વાળ ઓળાવે ને એટલે ઓળાવી. અત્યારે ઘટિયા વિચારી નાખવાના છે. ડીલ તો પાકી થઈ ગઈ છે. રાહુલને જે ફોન જોતો ન હતો ને એ મોબાઈલ અત્યારે હાજરમાં નહોતો. એ લોકોએ કાલ તમને મંગાવી દઈશું મોબાઈલ. એટલે કાલ તમે આવજો એટલે ફોન તમારો ફાઇનલ થઈ જાય. કાં રાહુલના ફાધરને ખબર નથી. બધું સસ્પેન્સ ચાલે છે. चुप कर बे कुत्ते. બહેન ક્યાંથી કરે? તમે ક્યાં ભાજે? હે इधर ही पहुंचे हो પેટ્રોલ ખાલી કરીને બેસી ગયા. હવે ખાઈને ભેગા થઈ પાછા આપણે બે. ઓકે હા જમી લેવી હવે.
પગ હલવાઈ ગયો. હા આવા ધંધા થાય છે મારી યારે. ઘરે આવ્યા હતા તો ભાણુભાઈ આવી ગયા મહેમાન. હે ભાણુભા મેં વાળ કાપવા, મારા વાળ કપાવવાના છે. વાળ થોડા મોટા થઈ ગયા એટલે સેટ કરાવી નાખવી. આ ભાઈ ભલે કહેતા ટકો કરાવીને આપણે તો ટકો કરાવવાનો થતો નહીં, એટલે આપણે કપાવવાના છે. ખાલી વાળ સેટ જ કરાવવાના સર. આવું તું ભલે ગયો. અહીંયા આપણા વાળ કપાવવાના છે. આ દુકાન છે ભાઈની. સવાઈનગરથી આવશો એટલે રસ્તામાં તમને દુકાન જોવા મળશે. અહીં માળિયા સાઈડથી સવાઈનગર જશો ત્યારે જોવા મળશે આ દુકાન છે. અને આપણે અહીંયા વાળ સેટ કરવાના છે. લાગે છે નવો લુક એક નંબર દેખાડ દો આ લોકોને. હે नहीं दिखाऊंगा पीयूसी प्लीज मैं नहीं दिखाऊंगा. કોમેન્ટ કરજો પાછા. હા કે કેવા કરજો કેવા વાળ કપાય ભાઈ. એક નંબર કપાઈ નાખ્યા છે વાળ આપણે. ક્યાં क्यों हिला डाला ना ક્યું હીલા ડાલા ના. આમ તો દી આમ કરું તો થાય. ક્યું હીલા ડાલા ના. पिक्चर अभी बाकी है मेरे दोस्त. બધાના રિએક્શન જોઈશું હું કેવા છે રિએક્શન બધાના. ઉતારી લેશું ના સાના મને. હા હા बहन डर गई बहन डर गई बहन डर गई. બાપુ બોલાવે. હે આ નવો લુક 2026 નું. આ જો હવે બીજાના રિએક્શન લેવી આપણે. કેમ છે મારા વાળનો લુક? अच्छा किया बहुत अच्छा किया. ये मेरी ख्वाहिशें कि तू साथ रे जान क्या है अब आपका विचार. ये मेरी मंजिलें अब तो पास है किस बात का करूं मैं इंतजार. साथ फेरे संग लूं तेरे बस रहना मुझको है तेरे साथ. याद आती है मुझे अपनी पहली मुलाकात. બધાના રિએક્શન લેવાનું ચાલુ કરી દીધું. આપણા ગામમાં આવ્યા છીએ એટલે. હે હા શું હતું? હે એક નંબર को सेट ठोक दीजिए महाकाल का धमाके लाकर सेट ठोक दीजिए 5000 लौटे. 2026 નું છે આ બધું. આલા જઈશું ગામ બાજુ, આપણે મિત્ર બાજુ રિએક્શન બધાના લઈશું. હા મેહુલભાઈ ઓ મોરા બાપા તો કોકરી ને ચોકું લગુલ જા બરી કોણ હે ને શામ શામ ખાલી 19-20 કા ફરક હે ને. 20 का फर्क है. કેમ પણ મસ્તીનો લુક છે ને 2026 નો. 2026 નો લુક મસ્ત છે. હા એમ તો સામે એવો છે. એમ તો હવે બીજાના રિએક્શન લેવાનું. હા. આ કયા લુક માં 2026 નો
તમારા ભાણા રાઠોડ કા 2026 નું ચાલુ હે ઈ એક હતું એટલે મેં સબાન આપેલી હતી પૂરું કરી કાઢી સબાન આપેલી હતી એટલે પૂરી કરી નવા વર્ષના શુભકામનામાં આપણે શું કહે છો વાળ મારો ન કેમ છે નવા વાળના એક નંબર છે ઈ એક સબાન આપેલી હતી એટલે મેં પૂરી કરી પાછા મોટા કરવાના છે વાળ અજીબ અજીબ લાગે છે ગંજી લાગે છે મને લાગે છે પણ હવે હાલ છે ખાલી જાય છે હાલી જાય ને 2026 નું આવે છે ને એટલે કાંઈક નવીન કરવી પછી પાછું આખું વર્ષ વધારવાનું તમને ઊંઘાઈ નીંદ આરામથી નીંદ આવશે આરામથી મોજ આવશે આ તો આપણું ઘરની ખેતીવાડી કહેવાય ઉગડે રાખીએ માથે રાખીએ એ તો પાણી મૂકી દેવાનું એટલે મજા કરે તો કયા કરજો ઓકે થઈ ગયું ઓકે કેમ પણ 2026 નું હા વિશાલ શું હાલે વિશાલ વાહ ભાઈ વાહ આવો રિએક્શન પહેલી દાન મળ્યો છે અમારા પટેલ છે હે અને લગભગ આ 25 વર્ષથી હારી હતી ઈ નો બેને પણ હું નથી ભારે કરી કોને ખબર ઈ પણ નથી તે હું પણ નથી હાથું ઉતારીએ પછી આમાં પૈસા આવો જ છે મારો ભાઈ ચાલુ જ છે યાર અને આપણે પૈસા લઈએ પણ મારા વાળના લુક કેમ છે આ પટેલ ને લઈએ હા પટેલ આવો ને આ ટકો પણ તે શું લેવા આમ ફેશન આવી નહીં કે ના ના તેરે નામ શું હતું? ના ના તો એક હતું ઈ ઓલી એમ કે જુબાન આપી હોય કે ને જેમ મેં આપેલી ક્યાંક તો પ્રેમમાં ઘલાયું ના ના એવું નથી પ્રેમ નથી ને ના ના તો ઓકે કરી નાખું ઓકે કરી નાખો હા. હાલે ઓકે કરી નાખો ભાઈ એવું કઈ પ્રેમ નું કઈ નથી પણ આ મનથી હાલે છે ને લાઈક આપો ફોલો કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને ઓકે થાય તો કર્યો કારણ કે આપણા આ ભાઈને માર્કેટમાં વયો ગયો છે ઉભરે લઈને લઈ ક્યાં હો ગયા ઓશિતાનું બધું ઈ 2026 નો બોમ્બ ફોડ્યો મેં મારી રેમ ફોડી શું હાલે આનંદ મંગલ આપણે બેન હકનો વાળ વગીને બી આપણે બે હકના થઈ ગયા ફોટો નથી વિડીયો ચાલુ છે બધાના રિએક્શન તમે જોયા જે બધા રિએક્શન આપતા જ જાય છે અને હવે આપણે જઈશું ઘરે ઘરે આરામ કરશું અને ઠેઠ સાંજે આપણે બહાર નીકળશું મહેફિલમાં હજી એક ભાભી તો દાંત જ કાઢે છે હા Very dangerous! કેમ છે વિપુલ નથી આવ્યો જી ઈગો ઓલો કે એમ ને તમે વાળ કપાઈને તમારો ઈગો કંટ્રોલમાં કરે માણસના વાળમાં ઈગો કપાયેલો હોય ટકો તમારો સોટલી ખાય કે નહીં રોટલી હું ઘરે છું હું પૂજારી છું પંડિત છું હિન્દુ છીએ આપણે તો રોટલી રાખો ને રાખવાની ત્યાં મોઢા વાળી મસ્ત લાગે હું તને કહું તારા વર્કમાં ના એમ હું તને કહું તારા કામમાં ફોકસ આવે સોટલી આવ્યા હોય ને તો તને ખબર છે પછી વાત તો હવે આપણે શાયરી ચાલુ કરી દેવી છે ને મસ્તી એક માં જ દે આજ શાયરી મને
અને યાદ કરવું પડે. જોયું શાયરી લાગશે કે નહીં લાગે એવું છે. માફ કરજો શાયરીમાં, માફ કરજો. હર્ષદભાઈ આપણે યુટ્યુબમાં એટલી મહેનત કરી રહ્યા છે, પોતાના વાળ પણ કપાઈ નાખ્યા, ટકો પણ કરી નાખ્યો છે. તો એ પોતાના યુટ્યુબ ચેનલને ચલાવવા માટે એટલું સેક્રિફાઈસ કરે તો સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાંભળ્યું તમે? હા, તો આમાં રાહુલભાઈ. આપણે શું કરવાનું?